સુરતના અમરોલી પોલીસ મથક વિસ્તારમાં એક માનસિક દિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની છે। યુવતીને ગર્ભ રહી જતા આખો મામલો સામે આવ્યો હતો। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતાં પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। આ અંગે અમરોલી પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે અમરોલી છાપરાભાટા વિસ્તારમાં યુપીવાસી પરિવાર સાથે 18 વર્ષીય દિવ્યાંગ યુવતી રહે છે। યુવતી માનસિક રીતે દિવ્યાંગ છે, જેથી કાકા કાકી સાથે રહે છે। યુવતીના માતા વતનમાં રહે છે, ત્યારે થોડા દિવસ પહેલા યુવતીને અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો હતો અને ઉલટીઓ થવા લાગતા તેમના કાકા કાકી તેમને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તબીબે પરીક્ષણમાં બહાર આવ્યું હતું કે યુવતીને 3 મહિનાનો ગર્ભ છે। આ વાત સાંભળી કાકા કાકીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી। સમગ્ર મામલે યુવતીને ઘરે લાવી કાકા કાકીએ પૂછપરછ કરી હતી। આ દરમિયાન યુવતીએ તેની ભાષામાં જણાવ્યું હતું કે બાજુમાં રહેતા પ્રદીપ ધર્મરાજ પટેલ તેમની સાથે દુષ્કર્મ આચર્યું છે। યુવતી 3 મહિના પહેલા ઘરે એકલી હતી। આ દરમિયાન આરોપી પ્રદીપ પટેલ દુષ્કર્મ આચર્યું હતું। દુષ્કર્મ આચર્યા બાદ નરાધમે યુવતીને ધમકી આપી હતી કે જો પોતે કોઈને આ વાત કહેશે તો જાનથી મારી નાખશે। જો કે આ સમગ્ર મામલે યુવતીના કાકા કાકીએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ પ્રદીપ ધર્મરાજ પટેલની ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે પકડાયેલા આરોપી પરિણીત છે અને એક સંતાનનો પિતા છે। હાલ તો પોલીસે સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ચેતનજી બુંદેલા, TV 18 ન્યૂઝ, સુરત। આ કામે હકીકત એવી છે કે આ કામે જે ભોગ બનનાર જે છે એ બોલી કે સાંભળી શકતી નથી અને માનસિક રીતે વિકલાંગ છે, જેથી ગઈ 22/4 આ કામના જે ભોગ બનનાર જે છે એમને પેટમાં દુખાવો પડતા અને વોમિટ જેવું થતાં એના જે કાકી જે છે એને દવાખાને લઈ ગયેલા, તો એમને જાણવા મળ્યું કે આ જે ભોગ બનનાર જે છે એ પ્રેગ્નન્ટ છે, જેથી આ કામના ભોગ બનનારનો એના કાકા કાકી પૂછપરછ કરતાં તેને કહેલું કે જે આ બાજુમાં એક જે છે પ્રદીપ પટેલ કરીને એ જે છોકરો જે છે એને એની સાથે દુષ્કર્મ કરેલું છે અને એના કારણે એ પ્રેગ્નન્સી થઈ છે। જેથી આ કામના ભોગ બનનારના કાકા જે છે એમને અત્યારે અમરોલી પોસ્ટમાં આવી ફરિયાદ આપતા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ કામે આરોપીની અટક કરવામાં આવેલ છે। હવે આ કામની જે બાળકી જે છે તો શારીરિક વિકલાંગ છે, એટલે એનો ગેરલાભ લઈ ખરેખર એની જે શારીરિક અસમર્થતા છે એનો એને જે મિસયુઝ કરી અને આ કામના જે ભોગ બનનાર જે છે એની સાથે આ કૃત્ય કર્યું છે એને।